નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી. આજના વિડીયોમાં આપણે શીખીશું કે આપણે આપણા મોબાઈલ ફોનમાં જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કે બદલવો હોય તો કેવી રીતે તેને ચેન્જ કરીશું. દોસ્તો, તેના માટે આજે આ વિડીયો બનાવ્યો છે, તો વિડીયોને ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમારે જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ આસાનીથી બદલી શકશો. તમારા ફોનમાં જીમેલ એપ ઓપન કરવાનું છે. જીમેલ એપ ઓપન કર્યા પછી તમારે ઉપર જમણી બાજુ ખૂણામાં એક આઇકોન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને એક આવું પેજ જોવા મળશે. એમાં તમને તમારી જેટલી જીમેલ આઈડી બનાવી હશે એ બતાવશે. તો તમારે જે જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવાનો છે એને સિલેક્ટ કરી દેવાની છે. ત્યાર પછી જીમેલ એકાઉન્ટ સિલેક્ટ કર્યા પછી ગૂગલ એકાઉન્ટ એવો ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર ક્લિક કરવાનું છે. ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમને એક આવું નવું પેજ જોવા મળશે. એમાં સિક્યુરિટી વાળો ઓપ્શન જોવા મળશે, તો તમારે તે સિક્યુરિટી વાળા ઓપ્શન ઉપર જવાનું છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે. સિક્યુરિટી ઉપર ક્લિક કર્યા પછી એમાં નીચે જવાનું છે. એમાં તમને એક પાસવર્ડ નામનો ઓપ્શન જોવા મળશે, તો તમારે હવે એ પાસવર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે, તો તેમાં નીચે બાજુ ફોરગોટ પાસવર્ડ એવો ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર ક્લિક કરવાનું છે. ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમને એક નવું પાસવર્ડ બનાવવાનું જોવા મળશે. તમારે એ પેજમાં નવો પાસવર્ડ બનાવી દેવાનો છે, જે તમને યાદ રહે એવો. તેમાં તમે નામ, નંબર કે કોઈ પણ સિમ્બોલનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે પાસવર્ડ ક્યાંક બનાવીને તેને લખી શકો છો, જેથી તમને યાદ રહે. ત્યાર પછી તમને કન્ફર્મ પાસવર્ડ એવો ઓપ્શન જોવા મળશે. તેમાં પણ તમે જે પાસવર્ડ ઉપર બનાવ્યો છે એ જ નાખી દેવાનો છે. કન્ફર્મ પાસવર્ડમાં પાસવર્ડ નાખ્યા પછી નીચેની બાજુ ચેન્જ પાસવર્ડ એવો ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું છે. ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ થઈ જશે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.